કાર્યક્રમને આગળ વધારીએ તો હેતવી અલ્પેશભાઈ ખૂંટ જે પિતા વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. હેતવી અલ્પેશભાઈ ખૂંટ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. नमस्ते, મજામાં ને? તો બોલો સૌ ખોડિયાર માતની. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય તેવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે સ્નેહથી તેવા પ્રેમથી ગુંથાયેલા લોકો અનમોલ મળ્યા છે. શબ્દો બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. તો સ્નેહ મિલન એટલે જ્યાં પ્રેમ છે ત્યાં મળવું. તો પધારેલા સૌ વડીલો તથા પરિવારજનોનું આખુટ પરિવારની દીકરી હેતવી પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લતપત લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી સ્વાગત કરે છે. આ ધરોહર પંચમ સ્નેહ મિલનમાં હું આપ સર્વને પિતાનું મહત્વ સમજાવવા ઈચ્છું છું. આપણે બધા જાણીએ જ છીએ ને કે દરેક કવિઓએ અને લેખકોએ માતા તથા તેના માતૃત્વ વિશે ઘણી બધી ઉપમાઓ આપી છે, પણ આજ સુધી ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા નથી આપવામાં આવી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પણ આજ સુધી ક્યારેય પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાઓનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ સમજાવવા ઈચ્છું છું. જો સમુદ્રની શાહી બનાવી, વૃક્ષની ડાળીની લેખડી બનાવી, સમગ્ર પૃથ્વીનો પત્ર બનાવી જો સ્વયં સાદ અનંતકાળ સુધી લખતી રહે ને તો પણ પિતાના ગુણો લખાય તેમ નથી. અરે ખરો દીવો તો પપ્પા હોય છે. શું કે ખરો દીવો તો પપ્પા હોય છે કે જે પોતાની આખી જાત બાળી નાખે છે એક ઘરને અંજવાળું આપવા માટે. પોતાની આખી જાત બાળી નાખે છે એક ઘરને અંજવાળું આપવા માટે. कि जिंदगी में मेरे पैर कैसे डगमगा सकते हैं, कि जिंदगी में मेरे पैर कैसे डगमगा सकते हैं, मुझे सही राह पर चलना मेरे पिता ने जो सिखाया है, मुझे सही राह पर चलना मेरे पिता ने जो सिखाया है. પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે ને, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું कि मेरी पहचान है मेरे पापा, कि मेरी पहचान है मेरे पापा, मेरी हर खुशी है मेरे पापा, जो लाखों में एक है मेरी जान है मेरे पापा. પિતા એટલે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર હોય છે, તેવી જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર હોય છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સાહેબ. શું કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે જે ગરમ જરૂર થાય છે, પણ જો એ ન હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક કહેવત છે ને કે ઘોડે ચડતો બાપ મરે પણ છાણા વીણતી માં ન મરતી. પણ હું તો તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, જે બાળકે પોતાના પિતાનો પ્રેમ નથી મેળવ્યો, તે બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો ને, પાપા પગલી માંડતો અને ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, તને છોડવા આવેલા પિતાને પાછા ફરી ટાટા કહેતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન થયા બાદ તારા પત્નીના કહેવાથી એ જ પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તારા મનમાં એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. અહીં ઉપસ્થિત સર્વને મારી એક જ વિનંતી છે કે ક્યારેય પણ પોતાના માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જતા. કહે છે ને कि दुनिया में पिता एक ही वो शख्स है जो आपको अपने से भी आगे दिखाना चाहते हैं, आपको अपने से भी आगे दिखाना चाहते हैं. અને એ છે ને ત્યારે જ તમે છો. અરે એમના વિના તો તમારું કોઈ અસ્તિત્વ જ નથી. છતાં પર તમારે જાણવું જ હોય ને સાહેબ કે તેમના વિના તમારી ઓકાત શું છે. તો એક દિવસ
એકલા ચાલજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે તે દિવસે તમને બોલાવવાની વાત તો દૂર રહી, કોઈ તમારી સામું જોશે પણ નહીં. જો માં એ એવી બેંક હોય ને સાહેબ કે જ્યાં તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકતા હોય, તો હું કહું છું સાહેબ કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ન હોવા છતાં તમને અઢળક ખુશીઓ મળતી રહે છે, અઢળક ખુશીઓ મળતી રહે છે. જો માં ઘરનું ગૌરવ હોય ને સાહેબ, પિતા ઘરનું અસ્તિત્વ છે. જો માં પાસે અસોરની ધારા હોય ને સાહેબ, તો પિતા પાસે સંયમ છે. જો 2 સમયનું ભોજન માં બનાવે છે, તો જીવનભરની ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. આપણે ચાલતા ચાલતા પડી જઈએ કે આપણને ઠોકર લાગે ને, તો આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય છે. પણ ક્યારેક આપણે રસ્તો પાર કરતા હોય ને કોઈ ટ્રક આપણી પાસે આવીને અચાનક જ બ્રેક મારે ને, તો આપણા મોંમાંથી ઓ બાપ રે એમ નીકળી જાય છે. એટલે કે નાના નાના સંકટોમાં આપણને માતાની યાદ આવે છે, જ્યારે મોટા સંકટોમાં આપણને એક પિતાની યાદ આવે છે. પણ હું તો તમને એ કહેવા માંગુ છું કે મને મારા પિતા કરતા સાંજ બહુ વધારે ગમે છે. મને મારા પિતા કરતા સાંજ બહુ વધારે ગમે છે, કારણ કે મારા પિતા તો મારા માટે ફક્ત સુંદર રમકડાઓ જ લાવે છે, જ્યારે સાંજ તો મારા પિતાને લઈને આવે છે, સાંજ તો મારા પિતાને લઈને આવે છે. પિતા એવી વ્યક્તિ હોય છે સાહેબ કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરતી હોય છે. બાપ એ હસ્તી હોય છે કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. અરે પિતા વિશે તો કહું તેટલું ઓછું, તેમના માટે તો શબ્દો ઘટે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી હું છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. મુસ્કુરાહટ કા કોઈ મોલ નહીં હોતા, કુછ रिश्तों का कोई तोल नहीं होता. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं हर मोल पर, लेकिन पिता की तरह कोई अनमोल नहीं होता, पिता की तरह कोई अनमोल नहीं होता. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, પરંતુ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારેય બાજુથી હતી, છતાં પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફો વર્ણવતા ન હતા, પણ અડધી રાત્રે જાગીને ખુલ્લી આંખે મારા ભવિષ્યને સજાવતા જોયા છે, ખુલ્લી આંખે મારા ભવિષ્યને સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશીઓ ખરીદતા જોયા છે, અને એ જ ખુશીઓ માટે પોતાના શમણાઓને રોતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, પણ વિશેષતા અનેક હતી. એક પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે, એક પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા વિશે એટલે કહું છું કે તમે બધા ચલૈયાને તો ઓળખો છો ને, કે કેવો હતો તે શાળાએ ભણવા ગયો હતો, અને તેમના પિતા શેઠ શગાડશા તેમને મારવા આવતા હતા. ત્યાં તમામ વિદ્યાર્થીઓએ તેને કહ્યું કે ભાગ ચલૈયા, ભાગ તને મારી નાખશે. ત્યારે ચલૈયા એક સરસ ઉત્તર આપતા કહ્યું કે ભાગું તો મારી ભોમકા લાજે લાજે મારા માને બાપ, ચલૈયો સત ન ચૂકે ને માજા મન ન મૂકે. આવો હતો ચલૈયો. અને અત્યારના સંતાનોએ તો પિતાને ચાલવા જેવું નથી રહેવા દીધું. સંતાનો કોને કહેવાય? જે મા બાપને દીપાવે ને તેને કહેવાય સંતાનો. અને હું તો મારા માતા પિતાનો દીવો ઝળહળતો રાખીશ, હું તો મારા માતા પિતાનો દીવો ઝળહળતો રાખીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.